બીજાનું એક્ઝામ્પલ તો નથી આપતું. મારું 37-37 મહિનાનું કરિયર, 36 મહિના પહેલા મેં શોપ ચાલુ કરી વિસાવદર, અને એની પહેલા લગભગ 3-4 મહિના પહેલા મેં આરસીએમ ની શરૂઆત કરી હતી. તો મારી ટીમમાં હજી કોઈ સ્ટાર પિન નથી અને મને ટેકનિકલ બનાવી દીધો. તો એનું મને કેલ્ક્યુલેશન જે લોકો રોયલ્ટી એચીવર છે, જ્યાં જે છે લીડમાં ચાલે છે, એમને આખું કેલ્ક્યુલેશન કે મને નથી ખબર કે ખાલી મારી ટીમની અંદર હજી એટલા સ્ટાર પિન રોયલ્ટી નથી. હા, વાઇટલ ને ગ્રોથ બધાનો ચાલ્યો, પણ મેજોરિટી એવરેજ જે મારી સંખ્યા મારી ટીમની અંદર આવી એ લગાતાર પરચેસ વોલ્યુમમાં છે. અને લગભગ ઓલ ઓવર ટીમ ચેક કદાચ કરી લેજો તમે, તમારા પોતાના જવાબ પૂછવાનો કે એવરેજ જે મતલબમાં કામ કરીએ છીએ, તો એમાં એક વખત આપણે એમનું યુઝર આઈડી બનાવ્યા પછીથી એ આઈડી ઉપર ટર્મિનેટ 6 મહિના થતા વાર નથી લાગતી. એટલે એવરેજ તમે ચેક કરશો ને તો ટર્મિનેટ હશે. એવા મારા 6-8 મહિના પહેલાના મારા જે શરૂઆતના આઈડી, જે લોકો નવા સાથી આવ્યા તેમના આઈડી ટર્મિનેટ હતા. આ વસ્તુ હું જે બોલું છું એ અમુક પોઈન્ટ લખવાનો છે, એટલે એ તમને કદાચ કામમાં આવશે બહુ સારી રીતે, કે આજે હું એની ઉપર કઈ રીતે વર્ક કર્યો. મારા મેં ચેક કર્યું તો 285 આઈડી ટર્મિનેટ છે મારી ટીમમાં. તો 285 જે ટર્મિનેટ હતા, તો મારું ધ્યાન શું હતું કે બસ હું લોકોને આઈડી બનાવી જાઉં અને બસ એક વખત સામાન લેવો. તો પછી મારી ઉપરથી એની ઉપરનો કોઈ ફોકસ એટલો બધો નહીં. ફોન કોલિંગ કરતો હોય કે ભાઈ કઈ વાંધો નહીં, ચલો આવો પરચેસ કરો તમારો આઈડી ઉપર, 6 મહિને તમને જે ગ્રોથ પોઈન્ટ મળવાના છે, તમને કોન્ફિડન્સી પ્લાન મળવાનો છે. તો આની ઉપર મારી નજર હતી. એટલે દિનેશભાઈ જે સવારમાં વાત કરી કે ભાઈ દાખલા તરીકે કોઈ પણ લીડર હોય, જ્યારે કામ કરતા કરતા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ ગયા પછીથી એમને પોતાને ખબર પડે કે મેં મારા આગળના પાછલા દિવસોની અંદર મેં આટલી ભૂલ કરી છે, કે આજે નો સમજાય. જે દિનેશભાઈ સવારમાં વાત કરી કે આજે મારા 18 વર્ષની અંદર મને એવું સમજાઈ ગયું છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે, કે મેં મારી ટીમની અંદર ક્યારે મેં એ નથી આપ્યું કે ભારત દેશ ગરીબ છે, ભારત દેશ ગરીબ છે, પણ કે હવે માણસના મગજની અંદર કઈ રીતની માન્યતા આવી જાય છે કે ભાઈ હું ગરીબ છું, હું ન કરી શકું એમ. એક આપણી અંદર આ એક ઘૂસી ગયું છે ને ગરીબીનું, તો ભારતને અમીર બનવા જ નથી દેતા. કારણ કે જે માઇન્ડ પાવર પ્રોગ્રામ કર્યા છે એમને ખ્યાલ છે કે માઇન્ડ પાવરની ગતિવિધિ છે, કે જાગ્રત મન ને અર્ધ જાગ્રત મન વિશે જે આખું મતલબમાં જે આપણે ડીપમાં સમજાવે છે કે માણસનો પેલો વિચાર જ આવે છે, વિચાર થાય છે. કર્મ બતાવ્યું ને કે ભાઈ કર્મ ખાલી તો કે ભાઈ આપણા બાપ દાદા કહેતા હતા કે ભાઈ હાર્ડવર્ક કરાય, પરસેવાનો રોટલો ખવાય. તો જીવનની અંદર કર્મ 3 પ્રકારના બતાવ્યા માઇન્ડ પાવર ની અંદર દિનેશભાઈ ઘણી વખત. ભાઈ દાખલા તરીકે તમે જે ખેતીવાડી કરો છો, જે વર્ક કરો છો આપણું, કે ભાઈ જે કોઈ બી મહેનત કરી છે, બસ એ પરસેવાનો રોટલો એમ બતાવ્યો. પણ રિયલમાં એ પણ નથી. વાણીથી પણ કર્મ થાય છે અને બુદ્ધિથી પણ કર્મ થાય છે. આ પણ કર્મ બતાવ્યું છે. હા, એનું નેચર સારું હોવું જોઈએ. તમારી ગતિવિધિ ખરાબ ગતિવિધિથી કર્મ કરો છો એ કર્મ નથી. એ પાછો ઉપર કેમેરો જે બતાવ્યો છે કે ભગવાન પાસે કેમેરો મૂકેલો છે, એ ફટ દેખાનો ફોટો પડી જાય છે કે તમે કેવું કર્મ કરો છો એમ. તો હું જે મારા પરચેસ ગ્રુપની અંદર જે ગતિવિધિ કરી રહ્યો છું, તો આજની તારીખની અંદર મેં એક દર મહિને 10 વ્યક્તિને તૈયાર કરી રહ્યો છું. હું લગભગ છેલ્લા 5 મહિનાથી મારી કન્ડિશન આ ચાલી રહી છે. મેં ટર્મિનેટનું આખું અલગથી ગ્રુપ બનાવ્યું છે, જે આપણે બ્રોડકાસ્ટ ગ્રુપ તમે બનાવતા હોય એ રીતે બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવ્યું છે. એને મેં ડિવાઈડ કર્યા છે, ડિવિઝન કર્યા છે કે ભાઈ આ ટર્મિનેટ છે. જ્યારે કોઈ પણ નું ટર્મિનેટ નામ ખુલી જાય, એમનું પરચેસ થઈ જાય એટલે એમાંથી એમનું નામ નીકળી જાય. એનું નામ નીકળીને અને પરચેઝરમાં મારા ગ્રુપમાં આવી જાય. તો એમને જે મેસેજ આપવાના છે એને મેં અલગથી મેસેજ આપ્યા. એમાં તો હું દર મહિને મેં ખાલી ગ્રુપ બનાવ્યા પછી મેં જયારે અમુક વસ્તુ મેં જયારે હું સેન્ડ કરી એમને જે મૂકવાનું જે ગ્રુપની અંદર આપવાનું ચાલુ કર્યું, તો એ દિવસે જયારે મેં ગ્રુપમાં મેસેજ સેન્ડ કર્યો ને, તો 7 વ્યક્તિના ફોન આવ્યા મારી ઉપર. મને કે સાહેબ આ છે શું એમ. બસ આપણે તો કોઈ કોલ કરવા જોઈએ. આરસીમ ને બીજું શું હોય, લીડર ને શું હોય કે આપણે કોઈ કોલ કરવું જોઈએ. આપણે તો ગોતતા હોય માણસ સવારમાં ઉઠીને કે મને કોણ મળે એમ. તો આ સામનેથી તૈયાર જ હતા, રેડી હતા, રેડીમેડ આપણી પાસે બની ગયેલા આઈડી છે, જેમની નીચે 2-2.5 લાખનું ટર્નઓવર જઈ ગયું છે કે 3 લાખનું ટર્નઓવર જઈ ગયું છે. તો એવા લોકોના કોલ આવ્યા સાહેબ આવી, અને મેં કીધું આવી રીતે સિસ્ટમ છે. અને એક તમારા જેવા માણસને આ ભારતની અંદર એક રાષ્ટ્રને મજબૂત કરવામાં તમારી જેવા માણસોની જરૂર છે. અને સાહેબ તમે એવી ગતિવિધિની અંદર ફસાઈ ગયા છો સાહેબ. ખાલી માત્ર જો દુકાન બદલવાથી એક ભારતનું સારું થતું હોય, તમારા પરિવારનું સારું થતું હોય, તો એની માટે તમે શા માટે તમે આઈડી બનાવ્યું, તમને ખ્યાલ છે કે હા ખ્યાલ છે, તો શા માટે પરચેજ નથી કરતા? એમનું કારણ શું? તો આ ગતિવિધિ જયારે મેં કરીને, તો એ દિવસે 7 વ્યક્તિએ જે પરચેસ કર્યું એમાં એક વ્યક્તિએ 9,000 રૂપિયાનું પરચેસ કર્યું છે આઈડી એક્ટિવેટ કરવા માટે. આપણે તો 1,000 માં આઈડી એક્ટિવેટ થાય છે અત્યારે, તો એમની જગ્યાએ 7 વ્યક્તિએ કર્યું. અને પછી જે બીજા ગ્રુપો ઉપર મેં જે કામ કરવાનું ચાલુ કર્યું, ભાઈ જે ટીમ નાની છે
ગ્રોથ મોટો કરવો છે. હા, ટીમનો વિસ્તાર મોટો જ કરવો છે, પણ વ્યક્તિ દીઠ સિંગલ વ્યક્તિ પરચેસ કઈ રીતે કરે, એમની ગતિવિધિ કઈ રીતે થાય ખબર જ નથી. પરચેસ ઇન યોર ગ્રુપમાં જઈને જે આપણે મતલબ એનું લિસ્ટ કાઢીએ છીએ, તો લિસ્ટ પાસે આવી ગયું પણ છે, પણ તોય લાસ્ટ સુધી એમનું પરચેસ નથી થતું. અને આપણે એને એક જ ગતિવિધિ શીખવાડીએ છીએ. મેં એક એવી ટીમ બનાવી છે અત્યારે કે એક આખું બી લાઈન છે, એમાંથી કોઈ પણ વ્યક્તિને 1500 પીવી નીચે નથી, એવરેજ 1500 પીવી. એ લોકોએ કહું સિદ્ધાંત બનાવ્યો કે આપણે 1500 પીવી કન્ડિશન અને રેગ્યુલર આલી રહ્યું છે બનાસકાંઠા મારે, તો એ લોકો કમ્પ્લીટ 1500 પીવી ચલાવી રહ્યા છે. હા, ડાયમંડ ક્લબ કદાચ ન કરે તો સીધા તમે ડાયમંડ ક્લબનો ફોકસ આપો છો, તો ડાયરેક્ટ નવો વ્યક્તિ ડાયમંડ ક્લબમાં બધાને ન આવે અને સીધો એ સામાન મતલબ સેલ પણ ન કરી શકે એટલો બધો ઉપયોગ. હા, જરૂર છે 47,000 નો સામાન તો એમને જોઈએ છે ઘરમાં, પણ એ 100% પ્રોડક્ટ યુઝ નહીં કરે. એ તમારે ને મારે જે એક્ટિવ છે અને અમે આપણે જે બહિષ્કાર કર્યો છે માર્કેટના સામાનનો નથી લેવો ને, એટલે આપણે આરસીએમ નો જ લેવાના છીએ. એટલે 5,000 પીવી નહીં થાય, એ તો 10-15,000 પીવી થાય. ઓલરેડી દર મહિને પીવી વધે છે, બચત થાય છે, એવડી બધી બેલેન્સ થાય. તેનું કારણ શું છે કે આપણે 100% સામાનનો ઉપયોગ કરીએ. તો જ્યારે આ સિસ્ટમમાં આવ્યા પછીથી 100% સામાન, બીજા નંબરમાં આ જે પ્રોડક્ટનું નોલેજ નથી આપતા પૂરું. દાખલા તરીકે આપણે પણ આપવું છે, તો થર્ડ પાર્ટીનો ઉપયોગથી થાય છે. ઘણી વખત મારી જે ડાઉન લાઈન છે, બી લાઈન છે, એમની અંદર કોઈ પણ નવો વ્યક્તિ એવો છે, તો એમની હારે હું સીધો કનેક્ટિવિટી નથી રાખતો. એમની અંદર ટીમની અંદર વાઇટલ એચીવર છે, જે સ્ટાર પિન ના લેવલ પર પહોંચવા આવ્યા છે, એ લોકો એમની હારે ફોલોઅપ લે છે. એ ફોલોઅપ લીધા પછીથી છેલ્લું બાણ જે તીર છે ને એ મારું લગાવે છે, અને અમે કન્ટિન્યુ 8 દિવસે ભેગા મળી છે. રોજ 1 વાગે બેઠે તો ગ્રોથ, પેલું તો એક જ વાત છે, રોજ 1 વાગે આપણે પ્રોગ્રામની અંદર બેસીએ છીએ. રોજ 1 વાગે પ્રોગ્રામમાં બેઠાથી જેને આમાંથી જેટલા લોકો આ બધા ગ્રોથમાં છે, હું નથી ના પાડતો કે તમારો ગ્રોથ નહીં થતો હોય, સરસ ગ્રોથ હશે, પણ જેનો નથી થતો ને તો એનું મંથન કરવું જોઈએ. રોજ 1 વાગે માથા પછી નહીં કરવાની. દિનેશભાઈ કહે છે એ માથા બજાર ન કરે, 1 વાગે રોજ કઈક નવું શીખીને ગતિવિધિ કરે, અને કાં અપલાઈન ની પાસે બેહાય, એ અપલાઈન નો હોય તો એની ઉપરની અપલાઈન પાસે જવાય, મારો ગ્રોથ નથી થતો તો એનું કારણ શું, એનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. તો લાસ્ટ દિવસ જયારે હાલતા હોય, અમે 25 તારીખ પછીથી 28 મહિનો છે, પણ લાસ્ટમાં 25 તારીખ પછીથી ઓલ ઓવર અમે 8 દિવસે એક વખત મિટિંગ કરીએ છીએ. 8 દિવસે જનરલ ટીમની એક મિટિંગ થઈ છે, અને એમાં અમે રવિવાર સિલેક્ટ કર્યો છે. રવિવારના સિલેક્ટની અંદર અમારો પ્રોગ્રામ હોય છે. બાકી વચ્ચેની અંદર જે વચ્ચેના દિવસોની અંદર અમારી જે કાઉન્સલિંગ થાય છે, એ અમે અમુક જે લીડરો છે એક્ટિવ એમની સાથે થાય. તો જે ગતિવિધિ જે હોવી જોઈએ આપણી, જે આપણી પરચેઝની ગતિવિધિ હોવી જોઈએ, તો એ ગતિવિધિ ઉપર વ્યક્તિ દીઠ જ્યાં સુધી જવાબદારી નથી રહેતો, દાખલા તરીકે હું સિંગલ વ્યક્તિ ખાલી હું મારી ટીમની અંદર હેન્ડલ કરતો હોય તો એ ગતિવિધિ નથી થવાની. આજે સવારનો પ્રોગ્રામ તો ઓલ ઓવર હું તો 2000 ની સાલથી લઈને અને 2025 સુધીનું આરસીએમ દિનેશભાઈ આજે એકદમ ક્લિયર કરી દીધું છે. બહુ સુપર, આજે બહુ એક પોઈન્ટ એમના જે હતા એ બહુ લાજવાબ પોઈન્ટ હતા, અને એની ઉપર આરસીએમ કરવાનું છે. આરસીએમ ની અંદર બીજું કાંઈ છે નહીં. આરસીએમ ની અંદર 100% કરવાનું છે. જે ટીમ ની અંદર બસ પકડીને જોઈનિંગ લેવા એ ગતિવિધિ નથી કરવાની, એમને સિસ્ટમ બતાવવાની છે. એમાં લીડર કઈ રીતે ડેવલપ થાય એ પરિભાષા આપવાની છે. તો ખાસ કરી અને આજે આપણી વચ્ચે લગભગ તો બધા સાથી બધા 74 સરસ, વાહ. કારણ કે સંખ્યા પ્લસ પણ થઈ રહી છે, અને ઘણા બધા સાથી આજે એક્ટિવ છે, અને બનાસકાંઠા જે આપણે ભીલવાડાની બહુ મોટી તૈયારી ચાલી રહી છે, અને લાસ્ટ 28 જે મહિનો છે, તો ખાસ કરીને જે કન્ટીન્જન્સી પ્લાન ચાલી રહ્યો છે, ન્યુટ્રીચાર્જ વુમન ઉપર જે ફોકસ ચાલી રહ્યો છે, કે જે 15 કરોડનું જે મિશન ચાલી રહ્યું છે, તો એમની વિશે આપણે વાત કરીને તો ઘણા છે. 5 ન્યુટ્રીચાર્જ વુમન જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં થઈ છે. પછી માર્ચની અંદર દાખલા તરીકે 30 પીસ આપણે કરવાના છીએ. તો દિનેશભાઈનું વજન પણ એની ઉપર પણ છે. કંપનીમાં જે બીસી સાબડા સરનું પણ એની ઉપર મિશન છે, જે 15 કરોડના મિશનમાં. તો હા, 30 ન્યુટ્રીચાર્જ વુમન નથી. હું તો કહું ત્યાં સુધી નજર નહીં નાખો કે ભાઈ એવરેજ બધા નેટવર્ક ઇસ્યુ હતો કે કઈ ત્યાંથી કઈ શેરશાળ થઈ હતી. તો 30 ન્યુટ્રીચાર્જ જે વુમન ઉપર આપણે જે ચર્ચા કરીએ છીએ, તો એવું નથી કે ભાઈ જે 15 કરોડનું મિસ એક નહીં બે. રાજેશભાઈ, નેટવર્કમાં કઈ પ્રોબ્લેમ છે કે પછી કોઈ અવાજ આવે છે? એકદમ કમ્પ્લીટ છે. વેલકમ સર, વેલકમ. સાહેબ કમ્પ્લીટ છે, પણ કોઈ નવા વ્યક્તિ કદાચ સ્ક્રીનશોટ લેવાની ગણતરી હોય એવું કરતા હશે.
તો નવા વ્યક્તિને ખાસ અપીલ, સ્ક્રીન ટચ ના કરો. આજે જે સાહેબને સાંભળવાના છે ને, જબરજસ્ત છે, સાંભળો. વેલકમ સર, કન્ટિન્યુ. શાનદાર. તો એક રાષ્ટ્રવ્યાપી જે મિશનની શરૂઆત થઈ ગઈ છે, અને બીજું એક છે કે 2025માં એક જવાબદારીથી કામ કરી. મારી સામે લગભગ જે બેઠા છે એ એક્ટિવ બધા લીડરો છે, વાઇટલ એચીવર વધારે છે, રોયલ્ટી એચીવર છે, ટેકનિકલ છે, બધા જે સાથી છે, પોતપોતાની રીતે જે આરસીએમ ની અંદર મારું ફોર્મ ભરાણું છે ને સાહેબ, મારી ત્યાંથી જવાબદારી છે, ત્યાંથી મારી જવાબદારી બને છે, અને મારી જવાબદારીમાંથી લઈ અને ત્યાંથી હું એક્શન લઈને કામ કરું. આપણે અપલાઈન ની પણ રાહ ન જોઈએ, એવી તૈયારી માણસ જે વચ્ચે રોકાય છે ને ક્યારે રોકાશે નહીં. જેમનો ગ્રોથ નથી થતો ને એનું મૂળ કારણ એ છે કે એમને આરસીએમ નો અભ્યાસ નથી. આ વિશ્વનું આ સૃષ્ટિનું, પૂરા બ્રહ્માંડનું કદાચ મોટામાં મોટું એકદમ વિશાળ કાર્ય હોય ને સાહેબ, તો એ આરસીએમ પ્લેટફોર્મ છે. પણ આરસીએમ ને આપણે પોતે નથી સમજી શકતા, એટલે આપણે લોકો સુધી નથી પહોંચાડી શકતા. અને મને એવું લાગે છે કે આરસીએમ ના નામ લીધા પછીથી કે અપલાઈન ની જવાબદારી છે, બસ અપલાઈન ની જવાબદારી જયારે જોઈનિંગ થઈ જશે ને સાહેબ, આપણું જયારે આઈડી બની જાય ને ત્યારે અપલાઈન જે છે ને આપણી, એને અપલાઈન ની જવાબદારી પૂરી થઈ ગઈ છે. ઇનફ કહેવાય, કદાચ ટાઈમ મળે ને તો ઇનફ કહેવાય. આશા એ નહીં બે. અને જીવનની અંદર જયારે જવાબદારી રહેતા છે, હું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે 1989 ની અંદર હું જયારે સુરત ગયો ને સાહેબ, તો સુરત ગયો, મારી અંદર આગ હતી પૈસા કમાવાની, કારણ કે પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી ઘરની, આખો પરિવાર અસ્તવ્યસ્ત થઈ ગયો હતો, દવાખાના, ઘરનો ખર્ચો, મતલબ જમીન વેચવાને હારે હતા, મકાનની નીલામી કરી હતી. આવી કન્ડિશનની અંદર 13 વર્ષની ઉંમર જે હું સુરત ગયો ને સાહેબ, તો મારા જીવનની અંદર એક જ આગ હતી કે પૈસા ક્યાંથી આવે. અને એ જે આગ લઈને જો ને, પણ હા એક હતું કે આ મારો પરિવાર છે એક એવા સ્વાધ્યાય પરિવારની અંદર સંકળાયેલો હતો કે ભાઈ કર્મથી, મતલબ આપણું જે કર્મ છે ને, એક દાદાના વિચારો અમારા ઘરની અંદર આજે લગભગ 45 વર્ષ થયા છે, તો એના એ જે કર્મથી જે હું ચાલતો હતો ને, મને ખબર હતી કે આપણે કોઈનું ખોટું કરીને પૈસા નથી જોતા, મારે મારા નીતિના પૈસા જોઈએ છે, મારા મહેનતના પૈસા જોઈએ છે. અને મેં ત્યાંથી જે એટલું બધું વર્ક કર્યું, આ કહેવાનું મિનિંગ હું તમને લાસ્ટમાં સમજાવું કે શા માટે મારું વર્ક, મારી જવાબદારી કઈ રીતે હતી. કે હું જયારે એક પછી એક ડાયમંડ ની અંદર આગળ વધતો જતો હતો સાહેબ, 1998 ની અંદર મેં સુરતની અંદર લગભગ ટોપ લેવલમાં જે ડાયમંડ ની અંદર જે 2000 માં 5000 લોકો કામ કરતા હતા, ત્યારે હું 50,000 પ્લસ નું કામ કરતો હતો. પણ મારા માટે મને એવું હતું કે હજી કંઈક થોડુંક છે, હજી અમારી ગતિવિધિ બહુ મોટી છે. મારો જન્મ ખાલી 50,000 માટે નથી, મારે આ પરિવારની ગેમ ચેન્જ બનવી છે, કારણ કે હજી આરસીએમ સ્ટાર્ટ નહોતું થયું, એની પહેલાની વાત કરું છું. અને ત્યારે 2000 ની સાલની અંદર અમે આખું પરિવાર ફ્રી થઈ ગયા હતા પૈસાથી. તો કહેવાનું મિનિંગ છે કે જયારે 2001 ની અંદર જયારે મેં ફેક્ટરી ચાલુ કરી ડાયમંડની, અને જ્યાં હું ફેક્ટરીની અંદર જયારે મને મળ્યું એચવીકે ડાયમંડ કંપનીમાં, તો એ કંપનીની અંદર જયારે હું પહેલી વાર જયારે કંપનીની અંદર જોબમાં ગયો અને પૂરી ફેક્ટરીનું જયારે મેનેજમેન્ટ મને આપવામાં આવ્યું, ત્યારે ખાલી 30 ઘંટી હતી અને જાડા હીરાનું મને આખું ડિપાર્ટમેન્ટ મેં સંભાળ્યો. તો એ વર્ષે એમના જૂના ફેક્ટરીના મેન મેનેજરો હતા. જો આની ઉપરથી તમારે સમજવાનું, જૂના ફેક્ટરીના જે મેન મેનેજરો હતા, જે લોકો મેનેજમેન્ટ કરતા હતા, એનો બધાનો 30-35 હજાર પગાર હતો. અને એ લોકો 2-5-7 વર્ષ એ કંપનીની અંદર જોબ કરતા હતા અને જાડાની ફેક્ટરીઓ પણ સંભાળતા હતા. એ સમયની અંદરનો 30,000 પગાર હતો. અને એ વર્ષે હું બીજા મહિનાથી મેં એમની ફેક્ટરી ચાલુ કરી હતી, અને એ વર્ષે મને કંપનીએ 14 પગાર 75,000 લેખે આપ્યા. તો એમનું કારણ શું? હું તો નવો વ્યક્તિ હતો ફેક્ટરીમાં, એમની ફેક્ટરીમાં ઘણા બધા કર્મચારીઓ હતા, ઘણા બધા, મતલબ એની ફેક્ટરી છે 8-10 ફેક્ટરી તો જાડાની ચાલતી હતી, પણ હું એવો પહેલો વ્યક્તિ હતો. મને પહેલા વર્ષે એમને 14 પગાર 75,000 લેખે આપ્યા, અને દિવાળી પર મને 5 લાખ રૂપિયા અલગથી બોનસ આપ્યું. તો એનું કારણ શું? એ એક્ઝામ્પલ સેટે આપ્યું હતું કે આજ સુધીમાં જે લોકોએ કામ કર્યું, આજે લોકોએ બગાડવાનું કામ કર્યું, આ વ્યક્તિ કોણ આવ્યું છે આપણી ફેક્ટરીમાં કે જેમણે આખી અલગ દિશા, આખું ચેન્જ કરી નાખી ફેક્ટરીને. સાહેબ સવારમાં 5 વાગે ઉઠી અને હું ફેક્ટરીમાં સવારમાં તૈયાર થઈને વયો જતો હતો. હું રાત્રે 11 વાગે ઘરે આવીને જમતો હતો. અને હું ક્યારેય નોકર તરીકે કોઈ ફેક્ટરીમાં ક્યારેય નથી ગયો, કારણ કે મેં 19 વર્ષ સુધી જ્યાં સુધી મેનેજમેન્ટ કર્યું ત્યારે હું નોકર થઈને ક્યારેય નથી ગયો.
સાહેબ હું મારી જયારે ફેક્ટરીમાં ગયો ને, હું જૂના ફોટા છે, હું ગ્રુપમાં ખાલી જોવો ને તો મારી આખી પર્સનાલિટી મેં અલગ ચેન્જ કરી નાખી હતી. અને હું ખુદ માલિક છું આ ફેક્ટરીનો. જેને મને મેનેજમેન્ટ આપ્યું છે ને એનો હું માલિક છું. હું એક એક પોઈન્ટ ઉપર મારું ધ્યાન હોવું જોઈએ, એક એક નાની નાની વાતો ઉપર મારું ધ્યાન હોવું જોઈએ. મેં 18 વર્ષ સુધી ફેક્ટરી ચાલી ને ત્યાં સુધી શેઠ ક્યારે ફેક્ટરીની અંદર રાઉન્ડ મારવા નથી આવ્યા. અને ધીમે 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 જયારે બધા વિરોધ કરવામાં આવ્યો કે આ ભાઈ નવા આવ્યા છે એમને આટલો પગાર આપો છો, અમને કેમ આટલો પગાર આપો છો? સાહેબ બીજા વર્ષે મારો 1 લાખ પગાર, 1.5 લાખ પગાર, 2 લાખ, લાસ્ટમાં જયારે 19 વર્ષ પર મારી 3 લાખ રૂપિયા સેલેરી હતી સાહેબ એ ફેક્ટરી અંદર. અને એની અંદર 70, 80, 90 હજાર રૂપિયાના પગારના રેન્જમાં માણસો એ જૂના હતા મારી સાથે એ હતા. તો આટલો બધો તફાવત શા માટે? તો એ તફાવત હતો ને એ જવાબદારી હતી. એ જવાબદારી હતી. એ જવાબદારી મેં મારું પોતાનું કરીને જયારે નિભાવી ને સાહેબ એટલે મને સફળતા મળી. અને એ સફળતામાં મૂળ જો હાક હોય ને તો હું મારું કોઈ કર્મ નથી બતાવતો. હા, મારું કર્મ છે એ મેં કર્યું, એ કર્યું, પણ જવાબદારી ક્યાંથી આવી? મેં જવાબદારી શીખાડી ને મને ઉપરવાળા, કારણ કે ઉપરનો જે કેમેરો છે ને ચાલુ છો કે હું સવારમાં ઓલો મોર ના ગાયનો જાતો હોય ટાઈમે, અને સાંજે ઓલો એરું વાહે થયો હોય ઘેરે આવતા હોય, એવી રીતે આપણે નોકરીએ કરવા જઈએ છીએ ને સાહેબ, તો એ 20, 30, 25, 50 હજાર એ ખાલી પેટ જ ભરે છે આપણું. સાહેબ મારું શરીર એટલું બધું મેં મારો ભોગ લગાવ્યો છે અને એટલું બધું મેં દિમાગ હીરામાં લગાવ્યું. મને ખબર હતી મારું ઘડતર થતું હતું. જેટલું હું નવું એમાં અપડેટ થતો હતો ફેક્ટરીમાં, એટલું મારો વિકાસ થતો હતો, જેટલું હું અપડેટ થતો હતો. અને કંપની સામે મને એટલો ખર્ચો કરીને આપતી હતી હું કે મારે આ વસ્તુ જોઈએ છે. જયારે માર્કેટની અંદર નવી કોઈ કદાચ 50 લાખની 1 કરોડની મશીનરી આવી હોય ને, હું ખાલી ફોન કરું મારે આ મશીનરી જોઈ છે. એટલે મારો વિકાસનો એકદમ ક્લિયરિટી જ્યારે હું આંદર આવ્યો અને આસિમને આંદર આવ્યાથી દુનિયાની અંદર સફળતા અટેન્ડ કરી હું મારી જવાબદારી જવાબદારી કે આસિમ અંદર મારો શું છે એ માણસને ગધા મજૂરી જ કરવી છે સાહેબ. આ 40 મહિનાની અંદર 80,000 રૂપિયા કમિશન બને છે. પૈસા નથી બતાવતો પણ કહેવાનો મતલબ 40 મહિનાની અંદર આજે આવડું મતલબમાં કમિશન બને 60-70,000 સાહેબ. મારું 85,000, 80,000 એનું કારણ શું સાહેબ? હું સેલ આજની તારીખની અંદર સેલ સાહેબ 12 મહિના સુધી તો 50,000 પીવી સાહેબ. આમાં બેઠા હા સ્ટાર બિન બેઠા છે, એની નીચલા લેવલના બેઠા છે. પાવર લાગે છે, પાવર સાથે છે તમારા 25,000 ચેક આવશે. 50,000 નું સેલ શા માટે નથી થતું? આ સેલ સ્ટાર્ટ કરીને તો 285 રૂપિયા મને બે આઉટ આવ્યું ને, હરે સાહેબ ને 280 રૂપિયા મને ખાલી પૂછે મેં કરી અંદર કંપની તો રેડી છે. સંદીપ આવે છે, અવાજ કમ્પ્લીટ આવે છે? અવાજ કપાઈ છે સાહેબ તમારો. અવાજ કપાઈ છે, અવાજ કપાઈ છે. હા મારે તો એ નેટ કમ્પ્લીટ છે. હવે આવે છે અવાજ કમ્પ્લીટ? આવે છે પણ અવાજ તમારો કપાતો આવે છે. કરો ને
અવાજ જતો રહ્યો કે શું? હેલો મને હેલો હાજી. હા મેં બીજા ફોન ઉપરથી કનેક્ટ કર્યું છે, મને જરીક પોસ્ટ બનાવી દો ને. ઓકે, એન્ડેજ બંધ. ઓકે હવે ક્લિયર આવે છે અવાજ? હા, ઓકે, ક્યારથી અવાજ કટ થતો હોય છે? હવે રેડી. રેડી? હા કદાચ થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ છે, એટલું બધું થવાનું છે. તો જયારે ગ્રોથ ઉપર આપણે જયારે ક્યાં પહોંચ્યા હતા વાત કરતા કરતા સાહેબ, કોઈ બતાવો છો રાજેશભાઈ? આપણો ગ્રોથ જ્યાં અટવાનો હોય ને ત્યાંની જ વાત સાચી સાહેબ. ગ્રોથ શા માટે નથી થતો? તો કે મારી જવાબદારીમાંથી હું જવાબદારીમાં નથી એમ. તો મેં મારી સિંગલ જવાબદારી મારી જીવનની અંદર લીધી હતી, અને હું આજે બાળકોને પણ એ શીખવાડું છું, અને બાળકોની અંદર બુકની અંદર પણ એ લખું છું કે કદાચ માણસનું કઈ નક્કી ન હોય, પણ આવનારા સમયની અંદર મેં મારા પપ્પા, હું નાની ઉંમરમાં હતો અને વહી ગયા ને, તો એમનો એક નિશાની હતી, એને પોતાના લખવાની ટેવ હતી. કંઈક ને કંઈક નાની નાની વાત હોય તો એ લખતા એમ. તો આજ મને પણ એવું લાગ્યું કે ભાઈ મારે પણ કંઈક ને કંઈક લખવું છે. હું એમના માટે એક બુક બનાવું છું મારા જીવનમાં, કે ભાઈ આ ભવિષ્યમાં બાળકોને કામ આપશે. કે આજે જે કોઈ સારા વ્યક્તિત્વ છે, જેના જીવનની અંદર કઈ સારા પોઈન્ટ છે, કે માણસ આજે કેમ સવારમાં દિનેશભાઈ કીધું કે ભાઈ માણસને આદત પડી ગઈ છે કે ભાઈ ગરીબ છું, હું કાંઈ ન કરી શકું. તો આવા અમુક જે એવા પોઈન્ટો છે એ બુકની અંદર નોંધ કર્યા. શા માટે ખબર છે? કે આજે નહીં સમજાય, પણ આપણું આવનારું જે ભવિષ્ય છે, ભારતનું જે ભવિષ્ય છે, એની પાસે ક્યારેક ને ક્યારેક આ વાત જશે ને, તો ત્યારે એમને ખબર પડશે કે એમના જીવનની અંદર એ આધ્યાત્મિક છે, એના સારા જીવનના વિચારો છે, આપણા ઘરની અંદર આપણે એવા સંસ્કારો એમને આપ્યા છે, તો ભવિષ્યની અંદર એમની પાસે જશે ને, તો એ ત્યાંથી એનું ચેન્જ થાય એનું જીવન. તો આજથી આપણે પાલન પોષણ એવું કરતા હોય, પણ ગ્રોથ જયારે થાય કે જવાબદારી, હું આજ મારા બાળકોને મારી જે પોતાની જવાબદારી છે ને, એ નાના છે ને, એની ઉપર હું કંધા ઉપર જવાબદારી નાખવા મળ્યો છું. અને આપણે શું કરીએ ખબર છે? અપ્લાઈન થઈને શું કરીએ? કાંઈ વાંધો નહીં, તમને નહીં, લાવો હું કરી દઉં એમ. લાવો એ કે હું કરી દઉં, તમારે નથી કરવું, લાવો હું કરી દઉં. એટલે ઓરેન તમને ન ખબર પડે હું કરી દઉં, તમને ન ખબર પડે હું કરી દઉં એમ. છેલ્લે પછી શું થાય લાસ્ટમાં ખબર છે? છેલ્લે લાસ્ટમાં એ થાય જયારે માથે વજન આવે ને, એટલે ભાઈ બેસી જાય, કારણ કે એની ગતિ નથી એટલું બધું વજન લેવાની, તો શું કરે? પણ જે દિવસે એને કામ સ્ટાર્ટ કર્યું ને સાહેબ, એ દિવસે જ એની ઉપર વજન મૂકી દો, નાની નાની જવાબદારી મૂકી દો. સાહેબ લગ્ન પ્રસંગની અંદર જાવ ને, તો હું પણ ઘણી જગ્યાએ જતો હોય, કામ હોય તો હું મારી જાતે છે, વાસણ છે લેવું છે, કોઈને પીરસવાનું છે, કોઈને અંબાવવાનું છે, કોઈ મને ન કે અમિતભાઈ તમારે આ કરવાનું છે, પણ હું જાતે લઈને હું આપવાનું ચાલુ કરતો. એ જવાબદારી મારી છે. હું વાડીએ જાઉં તો વાડીએ કામની અંદર કા ભાઈ મારું પોતાનું છે જવાબદારી, જ્યાં મારી ઇન્કમ આવે છે ત્યાં મારી જવાબદારી. તો અહીંયા તો આપણી પેઢીઓનો ગેમ ચેન્જ થવાનો, અહીંયા તો આપણી પેઢીઓનો ગેમ ચેન્જર છે. તો શા માટે આમની અંદર આપણે જવાબદારી નથી લેતા? જે દિવસે પહેલે દિવસે આપણે આરસીએમ ની અંદર આવ્યા, હું તો આજ સુધી વિઝન ક્લિયર ન થયું ને સાહેબ, તો આજ મતલબ અભ્યાસ કરી લ્યો. મેં તમને કીધું ને કે વિશ્વની અંદર, પૂરા બ્રહ્માંડ ની અંદર આવું પ્લેટફોર્મ નથી ક્યાંય પૂરા વિશ્વની અંદર. જો તમે આમને સમજી ગયા ને એક વખત, અને તમે રાત દિવસ હોવાનું બંધ કરી દીધું ને એક વખત, તમે ગતિવિધિ પર કામ કર્યું ને, તો 2025 ની અંદર તમારી સફળતામાં કોઈ નહીં રોકી શકે. અને જો તમે અપલાઈન ની રાહ પર બેસ્યો ને, અપલાઈન જેમ કે ત્યારે કે એની રાહ જોવાનું, અપલાઈન નું કામ પતી ગયું, બસ કામ પતી ગયું, તો 2025 માં તમારી સફળતા નહીં હોય.
સાહેબે જે વાત કરી ને કે ફોન કોલિંગ કરો એમ, એ ફોન કોલિંગ છે ને સાહેબ એમના માટે થઈ જાય, તમારા માટે નથી થઈ જાય. તમે કદાચ લેટ આવ્યા ને તો સમજી લેવાનું તમારું જીવન લેટમાં જ છે. મારી જવાબદારી છે 1 વાગ્યામાં, મારી જવાબદારી છે 9 વાગ્યામાં, મારી જવાબદારી છે સાંજના 9 વાગ્યામાં, 8 વાગ્યામાં. લોકો ઝૂમ ની અંદર થાકી રહ્યા છે, તમે વિચાર કરો, ઝૂમ થી થાકી રહ્યા છે. શા માટે? સાહેબ જ્યાં તો અભ્યાસ છે, અભ્યાસ કરો ને. અને જો તમે અભ્યાસ નથી કરતા, ઝૂમ ની અંદર નથી બેહતા, તો તમારો ગ્રોથ હોવો જોઈએ. તમે આપણે પારંગત હોય ને, પારંગત હોય જે માણસ બુદ્ધિથી થઈ જાય ને, એને કઈ મતલબ નોલેજ ની જરૂર જ ન હોય, અને જરૂર ન હોય એનો ગ્રોથ જ હોય. તો મને મારા પોતે સમજી લેવો જોઈએ કે હું બધી રીતે પારંગત છું, તો મારો ગ્રોથ કેટલો છે, તો મારે ઝૂમમાં કેવી રીતે બેહવું જોઈએ, મારે ઝૂમમાંથી શું શું શીખવું જોઈએ. આ ઈશ્વરી સંકેત કહેવાય સાહેબ. કોરોના પછીથી ઝૂમ આવ્યું સાહેબ, નકર હજી આપણો એટલો વિકાસ ન થાય. નકર હજી આપણે આ 17મી સદીમાં પાછળ હતું. આ સુરેશભાઈ બેઠા છે, રાજેશભાઈ છે, સંદીપભાઈ છે, આ ઓલ ઓવર મતલબ જે બધી ટીમ છે 1 વાગે આવી ફટાફટ સામે બેસી ગયા. સીધો જે કોઈ બી પ્રશ્ન છે તેનો ઉકેલ મતલબ આની અંદર આવી જાય. તો કોરોના છે, કોરોના ગયો, ઘણું બધું પતન કરી ગયો, પણ એક નવી દિશા આપીને પણ ગયો, ઝૂમ એમ ગ્રોથ આપીને ગયો આપણે. તો ગતિવિધિ છે ને સાહેબ, ગતિવિધિ લાસ્ટ દિવસની અંદર, હું તો કહું 1લી તારીખથી. ઘણા લોકો છેલ્લા દિવસમાં જ મથે કે આખે ટર્નઓવર નો આવ્યું, આખે આ નો હતું. 1લી તારીખથી જેને ગ્રોથ નથી કર્યો સાહેબ, 1લી તારીખથી એક્શન. જ્યારે 1લી તારીખથી તમારે 1 જ મહિનો કર્યો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનો, 1લી તારીખથી તમે દિશા નક્કી કરો કે 30 દિવસ સુધીમાં લગાતાર મારું પોતાનું કેટલું કામ છે, મારું પોતાના પરચેસ કેટલા છે, મેં આજના દિવસની અંદર 1લી તારીખની અંદર મારા પરચેસ વોલ્યુમ મારી ટીમની અંદર કેટલા લાવ્યા, મારા પોતાના કેટલા છે, અને મારા ટીમની અંદર મેં કેટલા એક્ટિવ કરાવ્યા. ચાલો 1લી તારીખે આવ્યા 10,000 પીવી, હાલો કાલે 2,000 પીવી લેવા છે. ત્રીજે કેટલા પીવી નું ટર્નઓવર હોવું જોઈએ, 4 તારીખે એટલું પીવી નું ટર્નઓવર હોવું જોઈએ, 5 તારીખે હોવું જોઈએ. સાહેબ 25 તારીખે તમે ઘણા બધા ફ્રી થઈ ગયા છો, તમારે વાહ ખાલી પૂછડું જ વધ્યું છે થોડુંક જ. પણ આપણે 25 તારીખથી લાગીએ કે હાલો હવે પરચેસિંગ ગ્રુપ કરો. 1 થી 25 તારીખ મતલબમાં 1-2 ફિલ્ડ કરી લીધું, એકાદી મીટિંગ થપકારી લીધી, કામ પતી ગયું. પછી 30 તારીખે છેલ્લે જોઈએ, પછી 7 તારીખે 3 તારીખથી જોવાનું ચાલુ કરીએ મંથલી સ્ટેટમેન્ટમાં કે મારે કેટલું આવ્યું. સાહેબ ન આવે. આરસીએમાં 282 નું જયારે પે આઉટ આવ્યું સાહેબ, એ દિવસે મેં બેંકની એકાઉન્ટ ડિટેલ ઉડાડ નાખી હતી. કંપનીમાં ફોન કરી, ભાઈ આ ડિટેલ ઉડાડ નાખો, હાલો આપણે અત્યારે ભરવા નથી, સ્ટોક કંપનીમાં બેલેન્સ રહેવા દો, ભૂકા કાઢી નાખવાના છે. 17મા મહિને સાહેબ 1,42,000 રૂપિયા આઉટ હતું મારું. જાન્યુઆરી 1લો મહિનો સ્ટાર્ટ કર્યું, બીજા મહિને 3જા મહિને મારું 20,000 નું ટર્નઓવર બી લાઈનમાં હતું. 5,000 પીવી મેં મારા ચડાવ્યા હતા. હા, દેન છે પૂરી ટીમની, હરેશભાઈની, દિનેશભાઈની, આજે એમનું ઋણી છું કે આજે મને 1 કરોડ નું ટર્નઓવર આપી રહ્યા છે. તો કદાચ હું તો કહું આ જન્મની અંદર પૂરી ટીમ છે, તમે પણ, સંજયભાઈ છે, મનીષભાઈ છે, પૂરી ટીમને હું ધન્યવાદ માનું છું કે મારી પાસે કદાચ 1 વાગ્યાનો મને જે આદેશ છે ને, એ મારું ઋણ છે ને, એ મને ખેંચીને લાવે છે અહીંયા. હું એટલે પ્રોગ્રામ આપી રહ્યો છું, અને હું તો રૂબરૂ પણ 200-500 કિલોમીટર નો દોર કરી રહ્યો. શા માટે ખબર છે? એ ઋણ મારા જીવનની અંદર છે કે આજે મને 1 કરોડ નું ટર્નઓવર આપી રહ્યા સાહેબ. મને અંદરથી રૂબી એચીઓ નો ફિલિંગ થઈ રહ્યો છે. પણ ગ્રોથ છે ને, ગ્રોથ એ જવાબદારી જ્યાં સુધી તમે પોતે સિંગલ નહીં ઉપાડો ને સાહેબ, ત્યાં સુધી ગ્રોથ નહીં થાય. જયારે સિંગલ તમારી પોતાની જવાબદારી, મારી જવાબદારીમાં શું આવે છે આ સિસ્ટમમાં, શું જવાબદારી આવે છે સાહેબ? અપલાઈન આપણે જવાબદારી આપે તમારે આ લેવાની છે સાહેબ. આંચકી લ્યો ને એની પાસેથી અમુક વસ્તુ મુદ્દાઓ કે ભાઈ તમે બહુ કરી લીધું, હવે અમને આ કરવા દો સાહેબ. જયારે આ જવાબદારી શીખાઈ દે ને સાહેબ, એટલે એટલી ગતિવિધિ થાય, તમારા ગ્રોથ એટલો બધો થાય. કારણ કે જવાબદારી લઈએ એટલે શું થાય ખબર છે? શીખવા મળે, અને શીખવામાં ગ્રોથ થાય. પણ આપણે શીખીએ નહીં તો આપણો ગ્રોથ નથી થતો. તો 1લી તારીખથી આપણે વર્ક ઉપર જઈએ. હું તો કહું છેલ્લે 25 તારીખથી રહેવા દઈ. 1લો મહિનો, 2જો મહિનો, 3જા મહિને સ્ટાર પી નથી, 4થા 5મા મહિને ગોલ્ડ હતું, 7મા મહિને સ્ટાર ગોલ્ડ હતું. પણ મારી ગતિવિધિ હતી કે હું હાવ સ્લો ચાલુ છું. આજની તારીખની અંદર સાહેબ સ્લો ચાલુ છું, કારણ કે મને ખબર છે મારી જે કન્ડિશન છે ને એ પ્રમાણમાં હું મારી ગતિવિધિ, હરેશભાઈ પણ કહે છે. પણ તો એમ ઘરે બેઠો હોય તો સાહેબ કીડીઓ અંદરથી લાગી રહી છે કે આ ગતિવિધિ કેમ કરવી, કઈ રીતે ક્યાં જવું છે. હું 10 દિવસનો હમણાં જયારે ફિલ્ડ કરીને આવ્યો, 1લી તારીખ 2 તારીખે ગયો તો રાજસ્થાન, બનાસકાંઠાથી, હું 9 તારીખે પાછો ઘરે આવ્યો છે. તો મારા શરીરની અંદર થોડીક અસર બતાવી દેતા, કારણ કે બહારનું થોડું ખવાય ને છે. તો એ પણ હું કહું મને એ તકલીફ છે, મને એ આગ છે સાહેબ. તમને ક્યાં તકલીફ છે?
તો જે રીતે ગ્રોથ થવો જોઈએ તો જવાબદારીથી ગ્રોથ કરી લાખ દિવસની અંદર એક વ્યક્તિને કઈ રીતે ફોન કોલિંગ કરવું, કઈ રીતે ભીલવાડાનું ઇન્વાઇટ કરવું, સાહેબ આની ઉપર પણ વજન છે. આની ઉપર વજન બહુ મોટું કામ થઈ ગયું સાહેબ. રોજ તમે એક અંદરથી કલ્પના કરો કે આરસીએમ માં નહોતા આપણે, તમે નહોતા, હું નહોતો, અરે રાજેશભાઈ તમે કે હું આરસીએમ માં નહોતા, ખેતી કરતા હતા, અધર વધર પોતપોતાનું કામ કરતા હતા, તો આપણું જીવન કેવું હતું, આપણી બોલવાની પદ્ધતિ કેવી હતી, આપણી રેન કેન કેવી હતી. અને આરસીએમ ની અંદર આવ્યા, થોડોક માહોલ ચેન્જ થયો અને ચેન્જ થયા પછીથી હું એક સિંગલ ને જેટલા લોકો બેઠા છે ને એમને પોતાને પૂછવાનું છે કે હું પેલા કેવો હતો, કેવી હતી, મારું આખું રેન્જ કેમ કેવું હતું, મારે બોલવાની પદ્ધતિ કેવી હતી, હું કોઈની સાથે બોલી શકતો તો બોલી શકતી હતી કે કઈ, અને હવે આજ મારી જીવનની અંદર હું ચેન્જિંગ છે એ પૂછવાનું છે કાચમાં ઉભા રહી તમારે, એટલે તમને ખબર પડી જાય ઓહ આટલો બધો મારામાં બદલાવ થયો. તો આ બદલાવ છે, તો આ બદલાવ છે ને આ ગ્રોથ છે, મતલબ આ ગ્રોથ. આમાંથી કંઈક નવું અપડેટ કરવાનું છે, પર ડે ઉપર કામ ઉપર લાગવાનું છે. એક દિવસે નવા આજ જે આરસીએમ બોલ્યું પછી 10 દી પછી જે આરસીએમ બોલીએ અને પછી સીધું ઠેકડો મારીને 25 તારીખે જે આરસીએમ બોલીએ ને સાહેબ તો ગ્રોથ નહીં થાય. તો ગતિવિધિ છે ને સાહેબ, પરચેઝિંગ કઈ રીતે વાત કરવી, એમની કઈ રીતે કેવા શબ્દોથી પરિભાષા, બસ આરસીએમ લઈને લાગી જાવ છો ને સાહેબ, સામે ઓલો ફોન નથી ઉપાડતો સાહેબ, વળગી જાવ એમની હારે સાહેબ, એમને પૂછો હાલચાલ કેમ છો, મજામાં, અરે બસ એકદમ મજા છે, બસ એની આરસીએમ ની વાત જ નહીં કરો. તો એમને એ ખબર પડે કે ભાઈ સંદીપભાઈ જેન્દલિયન ફોન ગોંડલિયન ફોન આવ્યો હતો અને મારી હારે કોઈ મતલબમાં ચર્ચા લાંબી નહીં, બસ મજા આવી, સંદીપભાઈ વાત કરી, બસ ખેતીવાડીની વાત કરી, તમે ધંધાના હાલચાલ કેમ છે, મજામાં, બસ આ મજામાં કરીને ફોન મૂક્યો. પણ આપણે જેવું ચાલુ કરીને એવું સીધું આરસીએમ સ્ટાર્ટ કરી દઈએ અને ઓલો માણા એની પાસે ટાઈમ છે કે નહીં ને એ આપણે પૂછતા નહીં સાહેબ, આપણે એને એ પણ ફોન કરીને પૂછવાનું. આ ઘણી વસ્તુ શીખવાની, આ બધી વસ્તુ હું ફોન કોલિંગ કરું સાહેબ તો હું પેલા પૂછું સાહેબ કેમ છો, મજામાં, કે આ મજામાં, કેમ છો, ફ્રી, કઈ બાજુ, કે બસ જોડે બેઠા છે, હા તો આપણે ખબર પડી જાય કે આ ભાઈ નવરા લાગે છે. હા પછી એની જે વાત કરી તો એની કન્ડિશન હોય, એની લિમિટેડ હોય સાહેબ. ઘણા લોકો તો ફોન નથી મૂકતા, મારી આદત હતી પેલા એવી, પણ મને હાલો આ લાગ્યું હાલો આ સુધારો કરવો પડે એમ છે, લોકો ફોન નથી પડતો એનું કારણ હું તો મારી મિસ્ટેક છે સાહેબ. મારે કઈ વાત કરવાની હતી મેં ચાલુ કરી દીધું આરસીએમ અને પોણો કલાક સુધી હું એને ન મૂકું તો પછી બીજી વખત મારો ફોન ઉપાડે ભાઈ, કોઈનો ન ઉપાડે, આપણી નથી ઉપાડતા ઘણી વખત, પણ એની પદ્ધતિ ચેન્જ કરવાની છે. હા એનો હાવભાવ પૂછો, કેમ છો, મજામાં, હા કઈ નહીં, નીકળ્યો તો આવું છું ત્યાં, તો કેમ છો, મજામાં, તો આવશું, કઈ નહીં આવો ને મળજો, હા તો એની પાસે એપોઇન્ટમેન્ટ લઈને જાઓ, એની પાસે ટાઈમ છે કે નહીં એ પણ પૂછો. અને એને કહ્યું સાહેબ ગજબ છે તમારી નીચે આજે આટલું બધું નેટવર્ક ચાલી રહ્યું છે, તમારી નીચે આ ટર્નઓવર છે, તમે જો પરચેસ આ રીતે કરો ને તો તમને એટલું બધું બેનિફિટ મળે. તો શા માટે માર્કેટ ને આ આપણું આરસીએમ જે બે અલગ અલગ કરીને બતાવીએ ને તો થોડોક તો લોક ખુલે, એનો લોક ખુલી અને એને પરચેસિંગ કરાવવાનું છે. વધારેમાં વધારે લોકો કઈ રીતે પરચેસ કરે, 6 મહિનામાં, 3 મહિનામાં, સાહેબ 6 મહિના પૂરા થવા આવે એને ફોન કરો સાહેબ તમારું આઈડી ટર્મિનેટ થવા આવ્યું હતું સાહેબ, તમે આમાં પરચેસ કરો સાહેબ. એને આદત નહીં ડાલો 100 પીવીની, એની એમ ન કે ભાઈ ખાલી 100 રૂપિયાની ખરીદી 200 ની કરજો તમારે કોઈ હેલા કરશે સાહેબ, એટલે ટર્નઓવર પ્લસ નથી થતો. આ મારી આદત હતી સાહેબ, મેં કીધું આપણી ભૂલ છે ને એ 3 વર્ષ પછી દેખાય, મારી ભૂલ મને દેખાણી સાહેબ, કઈ વાંધો નહીં, તમે આઈડી બનાવી નાખો સર્વત વાળાને, પછી તમારે જે કરવું એ ખરીદી કમ કરો ન કરો બસ તમારો આઈડી ચાલુ રાખો, મને છેલ્લે મને ઓછામાં ઓછા 100 પીવી કરી નાખે, ડેટા હું નાખ્યા 100 પીવી ના સાહેબ, આજે 100 પીવી ની ખરીદી કરી. હવે એને કેમ 1500 પીવી માં લઈ જવા ને એ મારું મગજ કામ નથી કરતું સાહેબ. અને જે લોકોને નવા લોકોને જયારે 1500 પીવી માં, 1000 પીવી માં 100% આરસીએમ નો સામાન વાપરવાની જે જવાબદારીથી મતલબ સ્ટાર્ટ કર્યું ને સાહેબ, તો એ લોકો એક્ટિવથી ખરીદ્યા છે, એની ઘરની અંદર બધી પ્રોડક્ટ મળી જવા અને બધી પ્રોડક્ટ ગઈને ઘરમાં સાહેબ એમની ઘરે રિઝલ્ટ આવ્યું સાહેબ. બોલો 100 રૂપિયા વાળાની ઘરે છે ને હજી એમનો બીમારી છે, એ બીમારી નથી મળતી. એનું કારણ શું ખબર છે, બસ એના મગજમાં 100 પીવી ના ડેટા છે અને ઘેરે તો 100, તમારે ઘણી વખત દુકાન વાળાનો અનુભવ હોય છે, તમારી ટીમમાં અનુભવ છે, 110 પીવી થઈ જાય ને તો કેમ કે 10 પીવી કાઢી નાખે. તમે વિચાર કરો હવે તમે કઈ રીતે એમને ટર્નઓવર મોટું કરાવો, તમે કઈ રીતે એનો ગ્રોથ કરાવો સાહેબ. ઉપરના 10 પીવી પીવી વખત કઢવી નાખે દુકાન વાળા પણ. તો આ મૂળ એક્ટિવ જે આપણે કામ કરીએ છીએ ને એ મૂળ સામે વાળાનો વાંક નથી, સામે વાળાનો દોષ નહીં દેતા. દોષ કોનો છે ખબર, આપણો છે. આપણે ક્યાંક ને ક્યાંક એવી ગલતી કરી રહ્યા છીએ, આપણે ક્યાંક ને ક્યાંક એવી ભૂલો કરી રહ્યા છીએ, એમને હિસાબે સામે વાળો વ્યક્તિ સમજી નથી શકતો. અને એ આરસીએમ ને સમજાવવું છે ને એ હાલો આપણા માટે અઘરું છે, કારણ કે આપણી પાસે એટલું બધું નથી નોલેજ. તો મને એમ લાગે કે આ રોજ રોજ કઈક નવું ડીપમાં જવું જોઈએ, રોજ રોજ કઈક ટીસી બાપા પાસે શીખવું જોઈએ, દિનેશભાઈ પાસે, હરેશભાઈ પાસે. અને સામાન્ય મુકેશ કોઠારી જે જામનગર આવ્યા હતા અમને અને એને વાત કરી કે ભાઈ એક દારૂડિયો હતો જે નાલીની અંદર પડી ગયો
અને એને જઈને પગે લાગ્યું કે સારું થયું કે તે અમને શીખવાડ્યું કે આ ધંધો ન કરાય એમ. એટલે કહેવાનો મતલબ છે કે મતલબ એવો માણસ છે ને એની પાસેથી આપણે શીખવા મળે. તો એવું નહીં સમજવાનું કોઈ મને બધું આવડે છે. સામાન્ય માણસ છે એની પાસે સાંભળો. પેલું તો એમની પાસે સાંભળવાનું છે. જ્યાં સુધી એનું માટલું ખાલી ન થાય ત્યાં સુધી તમારું નહીં આપો. હવે તમે આરસીએમ આપ્યા કરો ને એનો ઘડો ભરાઈ ગયેલો છે. અને બધા માણસ એક જ છે મને સાંભળો. મને સાંભળવામાં આપણે એમનો સાંભળતા નથી અને આપણે આપણું દીધા કરી છે ને એના માટલામાં જાતું નથી કારણ કે એનો ઘડો ભરાઈ ગયેલો છે. તો એનું માટલું પેલા ખાલી થવા દો સાહેબ. એમને પેલા સાંભળી લઈ એની વ્યથા એનું આરસીએમ ની ક્યાંક વરાળ હોય કઈક બીજી ત્રીજી વરાળ હોય બધી નીકળી જાય પછી કહેવાનું સાહેબ તમારી વાત બહુ સાચી છે, હકીકત સાચું આ છે, પણ હા આ સિસ્ટમ અત્યારે આવી રીતે કામ કરીએ, આની દિશા આવી છે, અમુક વિડીયો છે સાહેબ, આવા સારા લોકો આવા સારા ભારતના રત્ન જે બોલી રહ્યા છે સાહેબ આ કઈક નવું તૈયાર થઈ રહ્યું છે સાહેબ. પણ અત્યાર સુધી એવું હતું કે આરસીએમ જયારે હાલતું હતું પહેલેથી અત્યાર સુધી, તો હું મારા જવાબો ઘણા હું આપું છું કે સાહેબ અત્યારથી લઈને અત્યાર સુધી જયારે આરસીએમ હાલતું હતું ને સાહેબ કોઈની પાસે મોબાઈલ નહોતા ને એટલે કંપનીમાંથી જયારે કોઈ બી મેસેજ આવે ને તો ઓલી ટેલિફોનની રમતમાં એનું થતું હતું કે અહીંથી આપણે ખબર છે ભણતા ત્યારે ટેલિફોનની રમતમાં લાઈનમાં બધા બે હતા અને અહીંથી બોલતી ભાઈ રામના પિતાનું નામ દશરથ હતું અને સેલો જયારે એકાબીજાના કાનમાં જતા ત્યારે સેલા તમને ઉભું કરો ને તો એને કોથળામાં જ બિલાડું કાઢે સેલો. એટલે કહેવાનો મતલબ છે કે જયારે વાંથી મેસેજ આવે ને અહીંયા પૂગતો હતો ને કઈક અલગ દિશા હતી સાહેબ. તમને મને સાચા મેસેજો નહોતા આવતા પણ 25 વર્ષ પહેલા જે કંપનીએ જે ઉદ્દેશ્યને લઈને કામ સ્ટાર્ટ કર્યું હતું, 25 વર્ષ પહેલા જે નવા ભારતના નિર્માણ રૂપી જે કામ કર્યું હતું, એક નારી શક્તિના અભિયાન માટે જે સંસ્થા બનાવવામાં આવી હતી, એક આરોગ્યના જાગૃતિ માટે જે સંસ્થા બનાવવામાં આવી હતી ને એ સંસ્થા 2000 સાલમાં એ જ હતી અને આજ તારીખની અંદર એની ગતિવિધિ હતી એની ઉપર કામ થઈ રહ્યું છે પણ ત્યાંથી સાચો મેસેજ આપણી સુધી નહોતો પહોંચતો સાહેબ. હવે ગતિવિધિ આવી, ઝૂમ આવ્યું, મોબાઈલ આવ્યા, આજે બિલ બનાવો સાહેબ તમને અત્યારે સીધું બિલ મળી જાય સાહેબ. તે દિવસે તમને મળતું હતું કે નહીં હો, તે દિવસે તો અહીંથી કુરિયર જાય અને ત્યાંથી લખે અને ત્યાંથી અહીંયા આવ્યા. તો જૂના લોકોને હતા ને એક્ટિવ કરો કારણ કે જૂના લોકો છે ને એ આરસીએમ ના સામાનનો કોઈ વિરોધ નથી કરતા સાહેબ. જે એટલા વિરોધ વાળા માણસો હતા ને એ લોકો ફરી પાછા આરસીએમ ની અંદર આવી રહ્યા છે અને 2025 ની અંદર જે સવાલ વાત કરીને કે જયારે આ 10,000 કિલોમીટરની જયારે યાત્રા નીકળશે ને સાહેબ મારી સામે બેઠા છો, બહુ સિરિયસ લઈને 2025 ની અંદર સાહેબ સિરિયસ કામ કરી લેજો. સંદીપભાઈ ને ખબર છે ટેકનિકલ ની અંદર દિનેશભાઈ કીધું હતું કે કિલોમીટર બંધ કરો, જોવાનું બંધ કરો, ભૂખ્યા છો ને તો જોવાનું બંધ કરો સાહેબ. રાત દિવસે હું છે તમે બંધ કરો. 2025 ની ગતિવિધિ તમારા આવનારા તમારા પરિવારનું તમારો જે ગેમ ચેન્જ છે ને એ 2025 માં ક્લિયર થાય સાહેબ. તમારો દાયરો મૂકો, તમે મેંદડામાં છો તો મેંદડાનો દાયરો મૂકો સાહેબ. તમે કાલાવડમાં છો તો કાલાવડમાંથી બહાર નીકળો કે 5-25 કિલોમીટરમાં ગોથા નથી મારવાના સાહેબ. દૂર સુધીનું જે ફિલ્ડ વર્ક આપણે કરશું ને સાહેબ, દૂર સુધી નવા સ્ટેશન ઉપર આપણે ડેવલપ કરશું ને તો એની ઉપર બહુ મોટો ગ્રોથ થાય. તો ખાસ કરીને ખાસ મેસેજ છે કે લાસ્ટ દિવસની અંદર કઈ રીતે ગતિવિધિ થાય છે. એક વ્યક્તિની આત્મીયતાથી વાત કરો, આપણી વાણી ચેન્જ કરો, ઉગ્ર સ્વરૂપ નહીં કરો કારણ કે આપણી મિસ્ટેક છે ઉગ્ર સ્વરૂપ આપણે નથી કરવાનું. ઘણા લોકો એમ કહીને કે ખરીદી જ નથી કરતા, જો હું એનું કરી લેવું, આમ છે તેમ છે, ઘણા એવું બધું બોલતા હોય. આમ લાગે ભાઈ આ મિસ્ટેક આપણી છે, એ ખરીદી નથી કરતા મિસ્ટેક એની ઉપર કોમ દોષ આપો ભાઈ. એનો દોષ નથી, દોષ આપણો છે, સમજાવો. કારણ કે અમને આપણે રિયલ આરસીએમ નથી આપી, તો રિયલ આરસીએમ આપણે આપીએ એમને. અને બીજી તો કોઈ લાંબી સરસા નથી સાહેબ. આપણે રોજ 1 વાગે મતલબમાં મળીને કામ કરીએ છીએ, રોજ મળીને બેસીએ છીએ, પણ 1 વાગે રોજ આપણે મળીને બેસતા હોય ને સાહેબ તો કોઈ પણ વ્યક્તિ 1 કલાકનો જયારે સમય આપ્યો હોય એ પણ બધાની માટે પોતપોતાનો કિંમતી સમય છે. તમારો પણ સમય કિંમતી તમે લઈને બેઠા છો અને હું તો કહું આ જન્મની અંદર આવ્યો છે ને સાહેબ એક મિનિટે જે ખરાબ દિશાથી ગવાવી નથી, એક મિનિટનો આપણે સારો ઉપયોગ કરવો છે. અને આ જે ઉપયોગ આની પહેલા આરસીએમ પહેલા આપણે ક્યાં કરતા હતા અને આરસીએમ આવ્યા પછીથી અને પોતા માટે નહીં જોવો, ખાસ આ મેસેજ ખાસ છે. પોતા માટે જયારે આરસીએમ કરશો ને ખાલી તો તમારો વિકાસ નહીં થાય. તમે જયારે આપવાની ભાવના, તમે જયારે બીજા માટે, જયારે તમે સમાજ માટે, તમે લોકો માટે આપવાની ભાવનાથી જેથી કામ કરશો ને સાહેબ ત્યારે એટલો મોટો આરસીએમ નો વિકાસ થાય અને તમારો પણ વિકાસ થાય, આપણો ખુદનો વિકાસ થાય. એટલે આપવાની ભાવનાથી જયારે આરસીએમ ની અંદર કામ કરશો ને તો એક શીખવાનું છે, ગતિવિધિથી શીખવાનું છે. બીજું જવાબદારી બહુ અગત્યની છે. જેને જવાબદારી નથી લીધી ને સાહેબ આ જન્મની અંદર, જેને જવાબદારી નથી લીધી ને એ મૂળ એનો પરિવાર આજની તારીખની અંદર ગરીબ છે. તમારે ચેક કરવું, ચેક કરી લેજો. કારણ કે આજના જે દિનેશભાઈ ના સવારનો વિડીયો સાંભળ્યો સાહેબ એને બહુ અગત્યના પોઈન્ટ આપ્યા. કારણ કે એના પોઈન્ટ ઉપર મને અસર થઈ ઓહો, જેને રિયલમાં જવાબદારી નથી, ખાલી વાતો કરી છે પણ જવાબદારી નથી લીધી. જવાબદારી નથી લીધી ને સાહેબ એને બસ પોતાના પેટનું જ થાય છે.
પોતાનો ઉદ્ધાર ન કરતા હોય, આપણે ઘણી વખત કહેવત છે ને કે ભાઈ પોતાના પેટનો વિચાર નથી કરતો, બીજાનો શું વિચાર કરવાનો હતો? સાહેબ આપણે તો રાષ્ટ્રના અભિયાન માટે લાગ્યા છીએ. સાહેબ આપણું પોતાનું થોડું છે. સાહેબ આપણે રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે. બસ આપણા મગજમાં ડેટા નાખી દીધા છે, ગરીબ સહી અને ભારત દેશ કે ગરીબ દેશ છે, બસ પહેલાથી આદત નાખી દીધી. સાહેબ આ ગેમ છે ને આરસીએમ સિવાય નથી થાય. સાહેબ જે ટીસી સાબડા આજથી લગભગ 7-8 વર્ષ પહેલાનો જે વિડીયો છે એને કીધું છે કે આરસીએમ એક રૂપી મળ્યું છે તમને. સાહેબ એનું જતન કરી લ્યો. આ છેલ્લું પાસું છે આરસીએમ નું. જો આ પાસું આપણે ચૂકી ગયા ને સાહેબ, તો આ રાષ્ટ્રને કોઈ બચાવી નહીં શકે. આ બહુ ગંભીરતા ભર્યો, કારણ કે જે પાત્ર હોય ને એટલું લઈ શકે. મારી દિશા છે ને હું લઈ આવ્યું, તમારી દિશા છે તમારું જેટલું છે ને તમે લઈ ગયું. સાહેબ એને એના અંદર આત્માનો અવાજ મેં સાંભળ્યો છે એ માણસનો. એને એમ કીધું છે કે રૂપી તમને આરસીએમ મળ્યું. જો તમે આનું જતન ન કર્યું, તમારે કરવાનું છે. મારું તો કર્તવ્ય હતું, મેં ઉભું કર્યું, પણ આનું જતન કોને કરવાનું છે? એક નવયુવાનોને કરવાનું છે. રાષ્ટ્રમાં જે ભારતના લોકો છે એને કરવાનું છે. અને એને એ પણ દિશા આવી કે કદાચ કોઈ સામ્રાજ્ય, કોઈ સંપ્રદાય આવશે, કોઈ રાજકીય પક્ષો આવશે ને સાહેબ એનાથી ઉદ્ધાર રાષ્ટ્રનો નથી થવાનો. સાહેબ આનો ઉદ્ધાર માત્ર ને માત્ર ભારતનો નાગરિક જેને ગરીબ બનાવી દેવામાં આવ્યો છે, જેને મફતની આદત પાડી દેવામાં આવી છે કે અહીંયા એટલું મફત મળે છે, અહીંયા એટલું મફત મળે. સાહેબ લોકો લાઈનમાં ઉભા રહ્યા છે. સાહેબ મફત આ દુનિયાની અંદર કાંઈ નથી. આ દુનિયાની અંદર કાંઈ મફત નથી. સાહેબ મારો ઉદ્ધાર મારે જ કરવાનો છે. મારું જોઈનિંગ થયું છે ને સાહેબ, તો મારો ઉદ્ધાર મારે કરવાનો છે. ત્યાંથી જો તમે લાગી ગયા ને સાહેબ, તો જ તમારો ઉદ્ધાર થાય. તો સાહેબ આ જવાબદારી ડીસી બાપાએ આપણે આપી છે, જેમણે પોતાનું રિસ્ક લીધેલું છે. તમારી મારી સવરની નથી અમારો કાણેલી, એક આઠાની નથી, એક 5 પૈસા નથી સાહેબ તમારા મારા ગયા. હા, તમારે મારે એક જ વસ્તુ છે કે આમાં સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, અને એ પણ વધારાનો સમય કરવાનો છે. પણ મારો રોજનો 1-2 કલાકનો સમય મારો આરસીએમ ની અંદર સમર્પિત હોવો જોઈએ. એનું ટાઈમિંગ હોવું જોઈએ, અલાર્મથી હોવું જોઈએ, અલાર્મના ઘડિયાળથી હોવું જોઈએ. રોજ હું 1 કલાક મારા સમર્પિત ભાવથી હું આ એક મિશનની અંદર કામ કરી, હું આરોગ્યના મિશનમાં કામ કરી, હું ઘર સુધી આ સામાન્ય પહોંચાડવાનો પ્રયત્ન કરે. તો આ બહુ મોટો વિકાસ થાય. અને ક્યારેય જીવનની અંદર એક હાથે તાલી પડતી નથી. ડીસી બાબા કહે છે મારે તમારા હાથની જરૂર છે. જ્યારે 2 હાથ મળશે ને સાહેબ, ત્યારે બહુ મોટી ક્રાંતિ થાય. અને રિયલમાં ભારતમાંથી લાખો યુવાનો નીકળી પડ્યા છે, લાખો પરિવારો આજે ક્રાંતિ અંદર જોડાણા છે. તો હવે તો દેખાઈ રહ્યું છે કે 2025માં જ ક્રાંતિ થવાની છે, અને 2025માં જ નિર્માણ છે ને સાહેબ એ લખાઈ ગયેલું છે. પણ હા, એનું પલ્લું કોના માથે જાય, કોના ખંભા ઉપર જાય, એનું વજન જેમ રામની અંદર જયારે પુલની અંદર જયારે ખિસકોલીએ જયારે ખખેરી જયારે ધૂળ પસાડી ને સાહેબ, તો આજે એમનું નામ છે. તો એ ક્રાંતિની અંદર તમારું મારું નામ ક્યાં હશે ને, એ મારે ખુદને વિચાર કરવાનો છે કે ભાઈ આ પન્નાની અંદર મારું નામ ક્યાં હોવું જોઈએ. સાહેબ 65,000 કરોડની સંપત્તિ જે ટર્નઓવર થવા જઈ રહ્યું છે, 65,000 કરોડની જે ટર્નઓવર ડાયરેક્ટ સેલિંગમાં થવા જઈ રહ્યું છે ને સાહેબ, એમાં એક જ મગજ હાલી રહ્યું છે કે અમિત ઠાકરિયા તારું ટર્નઓવર કેટલું, મારું પોતાનું કેટલું. આ જે દિવસે 2 વર્ષ પહેલા જયારે ગવર્મેન્ટ રેશિયો આવ્યો ને કે 20 લાખ કરોડનું ટર્નઓવર થઈ રહ્યું છે, હજી આવનારા 2 વર્ષની અંદર 5 લાખ કરોડનું ટર્નઓવર થવાનું છે. તો એ દિવસની અંદર મારો લોક ખુલ્યો છે, અમિત તારું ટર્નઓવર કેટલું છે, એમાં થવાનું છે, ફાઇનલ છે, મારું કેટલું. તો મેં મારી જવાબદારી લીધી છે. હા, એક મારાથી જવાબદારી ચૂકાઈ જતી હોય તો હું ઈશ્વરને પ્રાર્થના કરું છું મને તાકાત આપ. આજ મારે તાકાતની જરૂર છે, આજ મારે તારી જરૂર છે. ખાલી માત્ર હું મારા માટે નથી જીવવું, મારે દેશ માટે જીવવું છે, મારા રાષ્ટ્ર માટે જીવવું છે, મારે લોકો માટે કામ કરવું છે. અને રિયલમાં જેમને વ્રતો લઈને કામ કરવાનું ચાલુ કર્યા છે ને સાહેબ, જેને 3,000 લોકોના રોયલ્ટીના વ્રત લીધા છે, જેને ચાના વ્રત લીધા છે, જેને કોઈ બીજા વ્રત લીધા છે ને સાહેબ, તો કદાચ હું વ્રત લઈ શકું કે ન લઈ શકું, કદાચ હું કોઈ પ્રોડક્ટનો બહિષ્કાર કરી શકું કે ન કરી શકું, પણ હા, મારું એટલું કર્તવ્ય છે કે હું એને 3,000 રોયલ્ટી કઈ રીતે પૂરી પાડે ને એવી રીતે હું 100, 200, 300 લોકોને રોયલ્ટી અચીવર કઈ રીતે બનાવી શકું, હું એમની મીઠાઈ કઈ રીતે છોડાવી શકું સાહેબ, એ મારો સિંગલ પ્રયત્ન છે. એવી રીતે બધા પોતપોતાની જવાબદારી લઈને કામ કરીએ. ધન્યવાદ. JRCM, વેલકમ રાજેશભાઈ. શાનદાર ગુરુજી, જબરજસ્ત. તમે આજે લાસ્ટ દિવસોમાં પણ એક આગ લગાડી દીધી કે પોતાની જવાબદારી, બધાએ પોતાની જવાબદારી લેવી પડશે, પોતાનો ગ્રોથ કાઢવો પડશે. મારો ઉદ્ધાર મારે જ કરવાનો છે. 100% વાત સાચી છે સાહેબ. જબરજસ્ત આજે આગ લગાડી દીધી. તો જે કોઈ વ્યક્તિઓને આજે આપણા ગુરુજીના શબ્દો હૃદયને ટચ કરી ગયા હોય
અને એમને કોઈને રિવ્યુ આપવો હોય તો જે લોકો હેન્ડરાઇઝ કરશે, આપણી પાસે સમયની મર્યાદા બહુ જ ઓછી છે, એટલે બધાએ એક એક પોઈન્ટ કહી અને વાતને વિરામ આપવાનો છે. તો બને એટલા ફાસ્ટ અને જલ્દી હેન્ડરાઇઝ કરો. આજે તો 64 જણા છે ને, 100 છે, 64 ના હેન્ડરાઇઝ જોઈએ સાહેબ. બધા સાહેબે આટલું જબરજસ્ત કહ્યું હોય તો જલ્દીથી બધાના હેન્ડરાઇઝ આવે તો હું વેલકમ કરીશ. સુરેશ સર સતાસિયા, વેલકમ સર. જી જી નમસ્કાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અમિત સાહેબને લાખ લાખ અભિનંદન, લાખ લાખ ધન્યવાદ કે જે આજ એક એક શબ્દ વિશે એને જે મતલબમાં દેશ માટે ક્રાંતિકારી જે શબ્દ વાપર્યા છે એ શબ્દ મતલબમાં જો જીવનમાં ઉતરી જાય, જીવનમાં ટચ થઈ જાય તો આરસીએમ દેશ માટે એક એવું મોટું કામ કરે છે. ક્રાંતિકારી કામ જો કોઈ ભગીરથ કામ થતું હોય તો એ માત્ર છે આરસીએમ માં. માત્ર આપણે જવાબદારી અને મેનેજમેન્ટ સાથે કામ કરવાનું છે. આરસીએમ જીવનમાં પરિવર્તન લાવી શકે, એક યુ ટર્ન આપી શકે. તો આજના જે આપણે સાથી મિત્રો છે બધા પાસે એક એક પોઈન્ટ ખાલી રિવ્યુ લઈ કે જેને જે પોઈન્ટ મગજમાં ટચ થઈ ગયો હોય ને આ દેશમાં જે ક્રાંતિકારી કામ થાય છે એ ક્રાંતિકારી કામમાં આપણે સહભાગી બની અને ચાલો આપણે સૌ આરોગ્ય સંરક્ષણ માટે એક પ્રતિજ્ઞા લઈએ અને પેઢી દર પેઢી આપણી પેઢીને જતન કરીએ અને સાથે મળીને દેશમાં ક્રાંતિકારી લાવીએ એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય આરસીએમ. સરસ સરસ સર. હવે વેલકમ કરશું. વેલકમ સર રમેશભાઈ વાઘેલા, વેલકમ સર. થેન્ક યુ. જય આરસીએમ. સાકરિયાને ખાસ અભિનંદન. મને આજનો પોઈન્ટ સરસ મજાનો લાગ્યો હોય જે હું વિચાર કરતો હતો, જ્યાં સુધી આપણને આરસીએમ નહીં સમજાય તો આપણે બીજાને કઈ રીતે સમજાય છે? એટલે સીધે સમજવાનું, પરિપૂર્ણ રીતે સમજવાનું. જયારે આપને પરિપૂર્ણ રીતે સમજાશે તો આપણે લોકોની વચ્ચે આપણી આઈડેન્ટિટી ઉભી કરી શકીએ. યથાવત હતો, ઇમ્પોર્ટન્ટ હતો, વેરી મસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. થેન્ક યુ વેરી મચ. જય આરસીએમ. અભિનંદન સાકરિયા સાહેબ, મારો કિંમતી સમય આપ્યો. વેલકમ ઓન ધ સ્ક્રીન પટેલ સાહેબ. થેન્ક યુ સર. વેલકમ કરશું વિક્રમભાઈ વાઘેલા, વેલકમ સર. વેલકમ વિક્રમભાઈ વાઘેલા. થેન્ક યુ, ધન્યવાદ. અમિત સરે આજ મસ્તીનો પોઈન્ટ આપ્યો છે કે આપણે જે મનમાં ધાર્યું છે એ બધું કરી તો એક ને હવારમાં દિનેશ સરે કીધું કે આપણે મનમાં ગરીબ છે એવું ધાર્યું છે તો આપણે ગરીબ ને ગરીબ જ રહે છે, આખો દેશ ને પોતે રહેવી છે. પણ જો અંદરથી આપણે એમ કેવી કે હું અમીર છું એ રીતનું આપણે આરસીએમ માં એ રીતનું કર્યું કે મારથી થાય જ તે, ન થાય એવું બને નહીં. ને જો એ કરવી આરસીએમ માં તે, કારણ કે આ ક્રાંતિકારી માટે કામ હર કોઈ વ્યક્તિ કરી કે પણ મનથી અંદરથી હારી જાય છે. મન મક્કમ એક વખત કરીને અંદર ઉતરી જાઓ એટલે ક્રાંતિકારી તો આપણે દેશ આજ મસ્ત બનશે પણ આપણે નામ રોશન થાય આપણું તે. થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ સર. હવે વેલકમ કરશું જયંતિભાઈ બારિયા, વેલકમ સર. જયંતિભાઈ બારિયા. મારો અવાજ તમારા સુધી પહોંચશે છે? યસ, કમ્પ્લીટ આવે છે. જયંતિભાઈ બારિયા. કદાચ કોઈ કામમાં હશે તો વેલકમ કરશું મધુબેન વઘાસિયા. મધુબેન વઘાસિયા, ત્યાંથી તમે અનમ્યુટ કરી શકો છો. વેલકમ મધુબેન વઘાસિયા. હા, જય આરસીએમ. ખુલતું નહોતું સર.
માઇક નહોતું ખુલતું. આજે અમિત સરે બહુ સરસ માહિતી આપી, કારણ કે જો મને તો એ પોઈન્ટ ગમ્યું કે જો 100 પીવી કરે છે ને એમ કે છે કે અમારા ઘરમાં આરસીએમ થી કઈ સારું નહોતું. એ પોઈન્ટ મને બહુ જ સરસ ગમ્યો, કારણ કે જો 5000 પીવી કરી છે તોય પણ એમ કહી છે કે હજી અમારે તાણ છે, આમાં કઈ કંપની આપણે જે ઘરમાં વસ્તુ જોઈ છે હજી નવી કઈક લાવે તો આપણે એ ઉપયોગ થાય જ છે, એમ બહારથી લઈને કરવું જ પડે, ન છૂટકે કરવો પડે છે, કારણ કે ન હોય એવી વસ્તુ આપણે જરૂર લેવી પડે છે. તો એ પોઈન્ટ મને બહુ સરસ ગમ્યો છે આરસીએમ. થેન્ક યુ. વેલકમ કરશું આરતીબેન સાંગાણી. વેલકમ દીદી. આરતીબેન સાંગાણી. મને ઇન્વાઇટ કરવા બદલ. આજે તો અમિત સરે ખૂબ જ સરસ બધા જ પોઈન્ટ આવરી લીધા છે જે મને નહોતી ખબર કે પેલા જે લોકોએ આરસીએમ કર્યું હતું એ લોકો અમને ઘણી વખત અમે ફિલ્ડમાં જાય તો એવા લોકો મળે છે કે અમે પણ આરસીએમ કરી લીધું, પણ અમને ત્યારે કોઈ પ્રકારનો અમને કઈ ફાયદો નહોતો થયો કે કોઈ પણ પ્રકારનો ફ્રોડ થયો હતો અમારી સાથે. તો આપણે જે ગેમ વિશે વાત કરી કે ટેલિફોનની ગેમ વિશે વાત કરી, તો હવે હું પણ એક્ઝામ્પલ દ્વારા એ લોકોને વ્યવસ્થિત હું સમજાવી શકીશ. હું અત્યાર સુધી કહેતી હતી કે ભાઈ ઓન પેપર બધું થાય છે, પણ હવે આપણે એવી રીતે પણ કહી શકશું કે ભાઈ ક્યાંથી જે મેસેજ આવતો તો એ મેસેજ અહીં સુધી પ્રોપર પહોંચતો નહોતો, પણ આજે તો આપણે ટેલિફોનની દુનિયામાં, મોબાઈલની દુનિયામાં, ડિજિટલી યુગમાં આપણે બધું જ શક્ય છે. અને બસ બાકી તો 100 પીવી વાળી વાત કરી તો જો આપણામાં જ એ લોકોને આરસીએમ સમજાવવામાં કંઈક મિસ્ટેક છે. જો આપણે જ અંદર જોશું કે આપણે એને પ્રોપર માર્ગદર્શન નથી આપતા, ગાઈડન્સ નથી આપતા, તો આપણે પણ ક્યાંક આપણામાં અંદર ઉતરવાની જરૂર છે કે આપણે એ લોકોને ક્યાં આપણે કચાશ રાખી છે. એ લોકો 100 પીવીથી આગળ વધી નથી શકતા, તો આપણે પહેલા જોવું જોઈએ. ધન્યવાદ સર. ઓવર ટુ યુ રાજેશ સર. થેન્ક યુ. હવે વેલકમ કરશું જયંતિભાઈ બારિયા. વેલકમ સર. જયંતિભાઈ બારિયા, ખોલી ત્યાંથી માઇક તમે. ઓકે સર, અત્યારે ખુલ્યું, બંધ હતું માઇક. આજની મીટિંગમાં તો અમિત સર સાકરિયા જોરદાર નવા લીડર નવું કંઈક લઈને આવે જાણકારી, અને જબરદસ્ત આ 21મી સદીનું જે જાણવા જરૂરી હતું અને તે જ લઈને આવ્યા. અને જે 19મી સદીમાં આપણે જીવી ગયા તો બધો કચરો હતો, પણ ખરેખર તો આ દરમિયાન કીધું કે ઝૂમ મીટિંગ થઈ ત્યારે આપણું અસલી જીવન ચાલુ થયું. આપણી કાચમાં જોઈને છબી જોવો ત્યારે ખબર પડે કે કેટલો બદલાવ થયો. ખરેખર આરસીએમ તો મહાન જ છે, પણ આપણે સમજાવતા નથી આવડતું માણસને, બીજાને દોષ દઈએ છે કે ખરીદતા કેમ નથી. એ પણ પોઈન્ટ સારો હતો કે બધી તો આપણી જ ખામી હોય છે, પણ આપણે દોષો બીજાને દઈએ છે. આવી રીતે ઘણા બધા પોઈન્ટ મને બહુ સરસ લાગ્યું એમ. જબરદસ્ત ટીસી સર ને જેવી વાણી અમને બોલ્યા. તો બસ આટલું બોલી મારી વાણી વિરામ આપું. જય આરસીએમ સર. થેન્ક યુ સર. હવે વેલકમ કરશું સોનલબેન કોટડિયા. વેલકમ દીદી. સોનલબેન કોટડિયા. જી સર, નમસ્કાર. જય આરસીએમ બધાને. આજની મીટિંગ તો શાનદાર રહી, કેમ કે અમિતભાઈ ઝાકરિયા હોય ને તો કઈ ઘટે જ નહીં. જો કે એના પોઈન્ટ મને એ સારો લાગ્યો કે આપણે લોકોના ફોર્મ તો ભરી જ દઈએ છીએ, પણ શું કરીએ છીએ કે આપણે એમ કે અત્યારે તો આપણે 2000 ની પ્રોડક્ટ લઈને ફોર્મ ભરી દઈએ, પછી એ લોકો પ્રોડક્ટ મજા આવે એટલી લે, પણ 6 પીવીથી આપણે એમ કે શરૂઆત કરો, કઈ નહીં ફોર્મ ભરાઈ ગયું છે ને એમ, પણ આપણે એને કોઈ જવાબદારી નથી દેતા. આપણે 100 પીવીમાં તેના ઘરમાં સામાન કેટલો આવશે કે આપણે આરોગ્ય માટે તો આપણે એક અભિયાનમાં કામ કરીએ છીએ. જો કે લોકોને 100 રૂપિયાના પ્રોડક્ટ થી લોકોના ઘરમાં જાય છે તો કોઈ બીમારી નથી હટવાની. તો ઈ પોઈન્ટ મને પણ બહુ સારો લાગ્યો છે. બસ અમિત સર આવતા રહ્યો અને અવારનવાર મીટિંગ અમને આપતા રહ્યો. સરસ સરસ. હવે વેલકમ કરશું. જોકે એમનું હેન્ડ રાઇઝ નથી, પણ મારા ગ્રેટ મેન્ટર, મારા ગુરુ, મારા મોટા બેન અને મા બાપ સમાન એવા શિલ્પાબેન બાવદા. વેલકમ દીદી. તમે તમારું ત્યાંથી માઇક ખોલી શકો છો.
શિલ્પાબેન બાળદા. યસ સર, નમસ્કાર જયસીએમ. આજ અવાજ આવે છે મારો? તમારો અવાજ નહીં આવતો એટલે ખબર નથી પડતી. ઓકે, નમસ્કાર જયસીએમ. આજની મીટિંગ શાનદાર રહી કે જે અમિતભાઈ આપણને જે શાનદાર માહિતી આપી અને શાનદાર માહિતી, કારણ કે આજ સુધી મને પણ નહોતી ખબર કે આ રીતે આપણે કરી શકીએ છીએ. પણ હવે આપણને ખબર પડી ગઈ તો આજથી લાગી જવાનું છે. તો થેન્ક યુ જયસીએમ, શાનદાર મીટિંગ રહી. થેન્ક યુ રાજેશ, વેલકમ. લાસ્ટ આપણે લઈશું સુરેશભાઈ ચુડાસમા. વેલકમ સર. જી સર, નમસ્કાર, જય આરસીએમ. આજની મીટિંગ તો શાનદાર રહી. ખરેખર અમિત સરે ઘણા એવા પોઈન્ટ આપ્યા આગળ ગ્રોથ વિશેના, પણ એમાંનો પોઈન્ટ એમ કીધું કે ભાઈ જિમ્મેદારી, જ્યાં સુધી આપણે જિમ્મેદારી નહીં લઈ તો આપણે જિમ્મેદારી વાળું કામ નહીં કરી શકીએ. કારણ કે આની અંદર આપણા લીડરો ઘણી વખત એમ કહેતા હોય, સંજય સર કહેતા કે સુરેશભાઈ આની અંદર જિમ્મેદારી લેતા શીખો. એમ તમામ લોકોને અત્યાર સુધીમાં હાલ પણ એમ કે જિમ્મેદારી લ્યો. તો મારું માનવું એવું છે કે આપણા ઘરની અંદર 5 વ્યક્તિ રહેતા હોય ને ભાઈ, તો એમાં પણ જો જિમ્મેદારીથી કામ ન કરતા હોય ને તો એક રેડિયા ઢોર જેવું આપણું કામ છે. તો ખરેખર આપણે જિમ્મેદારીથી કામ કરવું જોઈએ અને જિમ્મેદારી આવે નહીં, લેવાની હોય કે ભાઈ મારે આ જિમ્મેદારી મને આપો, મારે લેવી છે, ધરાર લેવાની હોય. તો જિમ્મેદારી હોવાની ન હોય, જિમ્મેદારી લેવાની હોય. તો એવાના ઘણા પોઈન્ટ હતા અને એક પોઈન્ટ એવો મસ્ત હતો કે કોઈ પણ ન્યૂઝ જોઈનિંગ કરો ને સર, તો એને એમ ના કહો કે આવતે મહિને તમારે જે લેવું એ લેજો, 100, 200, 500 નું 100 PV નું. કારણ કે એને આપણે ડેટા એ જ નાખી દઈએ છીએ. તો હું પણ બધાને અમિત સર જેમ બોલે એમ બધાને કહું છું, ન્યૂઝ જોઈનિંગ વાળાને એ બાબતની કઈ સરસાત નહીં કરવાની કે તમારે પાછી લેવો હોય તો લેજો અને 2 મહિના પછી લ્યો હાલે, 6 મહિનામાં ટર્મિનેટ થઈ જાય. એવું કોઈ આપવાની વાત જ નથી. ફક્ત ને ફક્ત આરોગ્યની વાત બતાવી અને આરોગ્ય વિશે વાત કરી અને આગળ વધે તો એને નેટવર્ક બતાવી અને આગળ એને એક મોટો જાબાદ લીડર બનાવો અને એક રોયલ્ટીનું બીજ વાવો. થેન્ક યુ, શાનદાર, જબરજસ્ત. માઇક ઓવર ટુ રાજેશ. ઓકે, હિંમતભાઈ કાંબલિયા. વેલકમ સર. જય આરસીએમ. થેન્ક યુ અમિતભાઈ. તમે તો ખરેખર આજે જે મિટિંગના પોઈન્ટ આપ્યા કે જવાબદારી છે, પછી આપણે જે જોઈનિંગ વખતે આપણે જે બીજ નાખીએ છીએ એ બીજ 100 PVનું અથવા તો પછી તમે ખરીદી ગમે ત્યારે કરશો તો ચાલશે, એ બીજ નાખવાનું નથી. અને આજની દિનેશભાઈની પર જે મિટિંગ હતી સવારમાં 9 વાગ્યાની, એની અંદર પણ આપણે જે ગરીબની આપણે કહેવાય ને કે માઇન્ડસેટ થયેલો છે એ દૂર કરવાનો હોય, એનો પણ તમે આજે ચર્ચા કરી. ખૂબ જોરદાર, શાનદાર રહ્યું. તો એ ગરીબનું જે માઇન્ડસેટ છે આપણે દૂર કરવાનો છે. બીજું આપણે જોઈનિંગ વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, એને ગમે એટલું આપણે કહેવાનું નથી કે તમારે આટલી જ ખરીદી કરવાની, પણ તમે તમારી મોજ આવે એટલી ખરીદી કરો. ઘણી વખત કહેતા હોય છે મોટા લીડરો કે મોજ આવે એટલી ખરીદી કરો. તો આપણે એને એ રીતે જ જોઈનિંગ કરવાના. તો થેન્ક યુ રાજેશભાઈ, મને મોકો આપવા બદલ ધન્યવાદ. ઓવર ટુ રાજેશભાઈ. થેન્ક યુ. જય આરસીએમ. સમય પૂરો થઈ ગયો છે, પણ એવું લાગે છે કે રમેશભાઈ વાઘેલા કંઈક કહેવા માંગે છે. એમના હેન્ડ રાઇઝ છે, તો વેલકમ કરીએ રમેશભાઈ વાઘેલા.